કોન્ટ્રાસેપ્શન એટલે કે પ્રેગ્નન્સી કઈ રીતે ના રહે એની વિડીયો સિરીઝના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે કોપરટી વિશે જાણીશું. કોપરટી એ ગર્ભાશયની અંદર મૂકવા માટેનું એક સાધન છે જેનાથી પ્રેગ્નન્સી ન રહે. ચાલો જાણીએ કેવું હોય. કોપરટી આ પ્રકારે હોય છે, જેમાં કોપરટીના આ ટ્રાન્સવર્સ બેન્ડ કહેવામાં આવે છે અને આ વર્ટિકલ બેન્ડ છે. આટલો જ ભાગ છે, એની નીચે દોરો હોય છે જે તમે અહીંયા જોઈ શકો છો. આ કોપરટીને ગર્ભાશયની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે. કોપરટી ક્યારે મૂકી શકાય અને કોણ મુકાવી શકે? સામાન્ય રીતે ડિલિવરી પછી તરત જ, ડિલિવરી પછી 1.5 મહિને અથવા તો એ ચૂકી ગયા હોવ તો માસિક આવે પછી તરત જ કોપરટી આપણે ઇન્સર્ટ કરાવી શકીએ છીએ. કોપરટી કોના માટે છે? એકાદ ડિલિવરી થઈ ગયા પછી કે 2 ડિલિવરી થયા પછીની સ્ત્રીઓ મુકાવી શકે છે. કોપરટી મુકાવવાના કારણે સામાન્ય રીતે કોઈક વાર કોઈકને થોડું વધારે માસિક આવી શકે છે, કોઈકને પેટમાં દુખાવો થઈ શકે છે. આ સિવાય કોપરટીથી કોમ્પ્લિકેશન્સ થતા નથી. કોપરટી માટેની મિથ્સ વિશે જાણીએ. કોપરટીના કારણે વાગી જતું હોય છે. ના, એ વાત સાચી નથી. કોપરટીનો થ્રેડ, કોપરટી ગર્ભાશયમાં અહીં મૂક્યા પછી એનો થ્રેડ ગર્ભાશયના મુખની નીચે કાપી નાખવામાં આવે છે. સો એનાથી કોઈ પ્રકારની પાર્ટનરને ઈજા થતી નથી. કોપરટીના કારણે શરીર ફૂલી જાય છે. ના, કોપરટીના કારણે શરીર ફૂલતું નથી. કોપરટીના કારણે શરીર ખૂબ ઉતરી જાય છે. ના, કોપરટીના કારણે શરીર ઉતરતું નથી. કોપરટી એને એ લોંગ એક્ટિંગ રિવર્સિબલ કોન્ટ્રાસેપ્ટિવ કહેવામાં આવે છે, કેમ કે એ આપણને 5 વર્ષ માટે પ્રેગ્નન્સી ના રહે એના માટેનું પ્રોટેક્શન પૂરું પાડે છે અને કોપરટી કાઢ્યા પછી તરત જ પ્રેગ્નન્સી રહી શકે છે. તો ચાલો, આજે તમારી પાસે યોગ્ય માહિતી છે, તો ચાલો અનવોન્ટેડ પ્રેગ્નન્સી અને અનવોન્ટેડ અબોર્શનથી બચીએ અને આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ.